ઉત્તરાયણના દિવસે જો ભાઈ આવું જે સકલા માટે ઘરની જે પૂનદાન કરો ને એ મોટું પૂન છે, ગાઉ ને નીણ છે. અને ભાઈ છે ને આપણને 100 માળા આવી ગયા છે. આપણે આ વસ્તુ કયો ને તો સકલા માટે આ બંગલો ગણો કે ભાઈ નાનું નળિયાનું મકાન ગણો. જો સકલા માટે જો આવી રીતે સારું કરી શકો ને ભાઈ, તો ભાઈ ઈ જ પૂન આડું આવશે આપણને ક્યારેક. આ કટિંગ અહીંયા પરબ છે, પરબે અહીંયા થોડાક 4-5 જે માળા હશે ને બંધાય એમ હશે ને એ બાંધી દઈશું. અહીંયા જો અહીંયા ઘણા માળા છે. અહીંયા પણ આમ જુઓ ચકલા માટે ભાઈ ઘર લઈને આવી ગયા છે અત્યારે ભાઈ કોઠાધાર ખોડિયાર મંદિરે. અને એમ કહેવાય ને કે અમારે ભાઈ અમારું મસાણી ગ્રુપ કાયમના માટે અમારે હારે હોય. આપણે છે ને ભાઈ આ કુંડા છે ને પાણી પીવાના સકલાના ગારિયાદાથી મંગાવ્યા હતા, એટલે આપણે 50 કુંડા તો આવી ગયા છે. અને આજે એમ કહેવાય ને કે આજે સકલાના માળા પણ આવી જવાના છે. એટલે કાલે આપણે ખીણના દિવસે ઉત્તરાયણના દિવસે કાલે આપણે એ વિતરણ કરવાનું છે બધે ખોડિયારમાં અહીંયા. અને જ્યાં જ્યાં ગામમાં અમને યોગ્ય લાગશે ને અહીંયા અમે માળા બાંધવાના છે સકલા માટે. તો અત્યારે છે ને ભાઈ જો કુંડા આવી ગયા છે સકલાના સરસ મજાના. 50 કુંડા છે, આપણે 50 કીધા હતા એટલે 50 જ મોકલ્યા. અને 100 માળા મોકલવાના છે. ફાઇનલી છે ને ભાઈ આપણે માળા તો આવી ગયા છે, પણ આ ઢસા ચોકડી છે. આપણે મનોજભાઈને અમે બે છે ને ભાઈ ઢસા અહીંથી માળા લેવા આવ્યો છે. આ પાર્સલ જુઓ તમે આવડા, એક પાર્સલ એક આવડું હશે અને બીજું આવડું હશે. જુઓ તમે બે ગાડીમાં એક આવડા મનોજભાઈ અને એક આવડિયા ગાડીમાં 2 માળાના પાર્સલ મેકી દીધા છે. અને વાહનની હિસાબે એમ કહેવાય ને કે અહીં ધક્કો જો અત્યારે ખીણ છે, જ્યાં ટ્રાફિક બહુ છે. જુઓ તમે એટલે હવે ફાઇનલી ભાઈ નીકળી છીએ. અને ભાઈ એમ કહેવાય ને કે આ ગોકુળ ગલ્લે આપણે અહીંયા પાર્સલ પડ્યા હતા, દેરડીથી આવી ગયા હતા અહીંયા. અત્યારે છે ને ભાઈ અમારા મસાણી ગ્રુપવાળા છે ને ભાઈ શૈલેષભાઈ છે, મનોજભાઈ છે ને વિશાલભાઈ. અત્યારે જો આ માળામાં જો આવી રીતે રીંગું ફિટ કરવાની છે. જો આ 100 માળાને રીંગું ફિટ કરી દીધી છે. અને કાલ છે ને ભાઈ અમારે ખોડિયાર મંદિરે અને ગામમાં વિતરણ કરવાની છે આ માળાની. એમ કહેવાય ને કે ચકલિયાના ઘર, આ ચકલિયાના બંગલા ગણો તો આવડે આ છે ભાઈ. જો હાસી સેવા કાલ જ છે ભાઈ. ઉત્તરાયણના દિવસે જે આવી સેવા કરો ને આસામ હાસી સેવા આવડી આ છે. મકર સંક્રાંતિની બધાને હેપી ઉત્તરાયણ. તો મિત્રો આજે અમારે છે ને ભાઈ કોઠાધાર ખોડિયાર મંદિરે મસાણી ગ્રુપને આજે સુંદર મજાની સેવા કરવાની છે. કેમ કે સકલા માટે એમ કહેવાય ને કે બંગલા કહેવાય કે ઘર કહેવાય. સકલા માટે એક આશરો અને એના જે બેસવા માટે છે ને માળા લગાવવાના છે બધે ગામમાં અને રામજી મંદિરે અને ભોળાનાથના મંદિરે. તો મિત્રો આવો નવો સપોર્ટ કરજો ભાઈ. આમ જુઓ ચકલા માટે ભાઈ ઘર લઈને આવી ગયા છે અત્યારે ભાઈ કોઠાધાર ખોડિયાર મંદિરે. અને એમ કહેવાય ને કે અમારે ભાઈ અમારું મસાણી ગ્રુપ કાયમના માટે અમારે હારે હોય. આજ ખોડિયારમાં એમ કહેવાય ને કે આખા મંદિરની ફરતા ભાઈ માળા બાંધવાના છે. અને અમારો મસાણી ગ્રુપ વિશાલભાઈ છે, વિજયભાઈ છે, મનોજભાઈ છે ને બધા આવી ગયા છે. જો આ પાર્સલ છે ખાસ કરીને છે ને ભાઈ આ કોણે કયા વ્યક્તિએ દાતાએ જે આપણને માળા મોકલ્યા છે ને એનું હું તમને આગળ નામ આપીશ. અને એમ કહેવાય ને કે આપણી જે ઈચ્છા હતી કે વિડીયો બનાવ્યો એટલે આપણે લગભગ ક્યાંય ઓલું થયું નથી, વિડીયો સફળ જ થાય છે. ગમે એનો વિડીયો બનાવવો બરાબર છે. એટલે એમ કહેવાય ને કે આપણે બીજા માટે તો શું કરી શકીએ ને શું ન કરી શકીએ બરાબર છે. એટલે આવા મૂંગા પક્ષીઓ માટે જે મદદ કરવી ને એ તો બહુ સારી વાત કહેવાય એમ કહું છું બરાબર. એટલે હાલો આપણે માળાની શરૂઆત કરીએ અને જોઈએ આગળ. અને આ કોણે માળા મોકલેશ ને હું તમને આગળ નામ આપું છું બરાબર. તો કન્ટિન્યુ બના રહેજો વિડીયો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણું જોઈને બીજા લોકો શીખે. વિડીયો બનાવવાનું કારણ એ જ હોય બરાબર છે. એટલે વધુમાં વધુ આ વિડીયો શેર કરી દેજો ભાઈ. ભાઈ મનોજભાઈ ને વિજયભાઈ જુઓ માળા લગાવી દીધા. અને આ છે આપણું મેલડીમાનું મંદિર. આવી રીતના માળા લગાવવાના છે બધે ભાઈ સલેબ ફરતા ફરતા. અને આ બધા જોનડ આવી ગયા છે. હા જો મુના બાપુ છે, આપણે મધુ દાદા. આ વસ્તુ કયો ને તો સકલા માટે આ બંગલો ગણો કે ભાઈ નાનું નળિયાનું મકાન ગણો. જો સકલા માટે જો આવી રીતે સારું કરી શકો ને ભાઈ, તો ભાઈ ઈ જ પૂન આડું આવશે આપણને ક્યારેક, આજ નહીં તો કાલે. પણ મૂંગા પક્ષી માટે કાયમના માટે છે ને આવો ભાઈ આવો ઉત્તરાયણના દિવસે જો ભાઈ આવું જે સકલા માટે ઘરની જે પૂનદાન કરો ને એ મોટું પૂન છે, ગાઉ ને નીણ છે. અને ભાઈ છે ને આપણને 100 માળા આવી ગયા છે આપણા ગામમાં ભાઈ. જો અહીંયા જેટલા બંધા એટલા બાંધશું, બાકીના માળા છે ને આપણે
ગામમાં અમુક જગ્યાએ અમને યોગ્ય લાગશે ને અહીંયા ગામમાં હોતે બાંધવાના છે. જો સામે ભાઈ વિશાલભાઈ બધા બાંધે છે. બધે બાંધી દેજો ભાઈ, ક્યાં બાકી ન રહેવું જોઈએ. સલે ભરતું. જો આ નિહાણી ભાંગલી છે ને તોય આ ભાઈ ક્યાં સડી ગયો જો માળા બાંધવા. સીતારામ. જો જય માતાજી. હા વિજયભાઈ રાઠોડ. અમારું મસાણી ગ્રુપ ભાઈ જે અહીંયા સેવા કરવા આવ્યો છે ને માળા જો અત્યારે બાપુ છે ને બધાને એમ જો બધા મુના બાપુ ને તે તિલક કરે છે. આપણને છે ને બાપુએ સરસ મજાનું ભાઈ તિલક કરી દીધું છે ધીરુ બાપુએ. બધા જો અત્યારે અમારે છે ને મસાણી ગ્રુપ વાળાને બધાને તિલક કરી દીધું છે. અને અમારે જો આ પતંગ સકાવતો આવી ગયો છે ઘરેથી. વાહ ભાઈ વાહ. અને અમારે મહેમાન આવ્યો છે ગારિયાદરથી. વાહ ભાઈ આમ જો અહીં સરસ મજાના પણ આમ કહેવાય ને માળા અહીં ઠેઠ લગી આખી કોરમાં બાંધવાના છે આવડા. અમારા મજૂરદાને ભાઈ તિલક કરાવો. સકલા માટે પાણી પીવા માટે ભાઈ કુંડાને જો વાળા બાંધીને અહીંયા ઝાડવે ટીંગાડવાના છે. તો મિત્રો જય સિયારામ. તો મિત્રો જે આવા દાતા જે આપણે માળાના જે દાતા હતા અમારા ગામને યુવા મિત્ર મંડળ ખોડુદરી ઘણા બધા કાર્ય કર્યા છે એ લોકોએ. પણ એમ કહેવાય કે ઉત્તરાયણના દિવસે જે આ જે કાર્ય કરવું એ સારામાં સારું કાર્ય કહેવાય. અને જે અત્યારે 100 માળા જે મોકલ્યા છે અમારા ગામના યુવા મિત્ર મંડળ ખોડુદરી એ લોકોએ અમને માળાનું વિતરણ કર્યું છે. અને કોઠાધાર ખોડિયાર મંદિરે 50 માળા અહીંયા બાંધ્યા છે. અને 50 માળા જે વધ્યા છે અમે હવે જે ગામમાં વિતરણ કરીશું અમને યોગ્ય લાગે અહીંયા. તો મિત્રો આવો નવો સપોર્ટ કરજો. હજી ઘણું બધું કામ કરવાનું છે. હજી એક ઈચ્છા છે કે સબૂતરો અહીંયા બનાવવાનો છે. તો ભાઈ સારો એવો સપોર્ટ આપજો. જો ભાઈ અહીંયા રસોઈ બનાવવા માટે આ શેડ છે. શેડની ઉપર અહીંયા જો ઠેઠ લગી આવી રીતે માળા બાંધ્યા છે. સરસ મજાના પણ લાગ્યા. અહીંયા આપણે મંદિરની બહાર છે ને અહીં શેડ, આ શેડે ઠેઠ લગી અહીં બાંધી દીધા છે. એમ કહેવાય ને કે અમારું મસાણી ગ્રુપ સારો એવો સપોર્ટ કરે છે. અત્યારે જો ભાઈ બધા કોઈ પતંગ નથી ચકાવી. અને એમ કહેવાય ને કે બધા લોકો મારી હારે એમ કહેવાય ને કે સાથ અને સપોર્ટ સેવા કરી રહ્યા છે. સરસ મજાના કુંડા અને માળા પક્ષીઓ માટે એમ કહેવાય ને કે આપણે તો હાથ પગ આપણને આપ્યા છે તો આપણે તો બધું કરી શકીએ. પણ મૂંગા પક્ષી માટે આપણે શું કરવું એ આપણે વિચાર. જો ભાઈ આ નાનો એવો શેડ છે ને શેડની હેઠી સરસ મજાના બાંધી દીધા છે. હવે સકલા સરસ મજાના બેસી શકે અને એના બચ્ચા ઉજરી શકે. જો આ નાળિયેરી છે ને નાળિયેરી અહીંયા બાંધ્યા અને અહીં આવવાની એન્ટ્રી છે એટલે અહીંયા માળા સરસ મજાના લાગ્યા. આ ભાઈ અમારો છોકરો છે ને એને પતંગ નથી ચકાવવા દીધી. આ જો સકલાને પાણી પીવા માટે કુંડો ભરે છે. જુઓ અત્યારે આ કુંડા બધે બાંધી દીધા છે અહીંયા. વાહ ભાઈ વાહ. હાલો સરસ મજાની પણ સેવા કરી. પતંગ નહીં ચકાવવાની હો, જો આવી સેવા કરવાની આપણે. ઉત્તરાયણના દિવસે ભાઈ છે ને ભાઈ પતંગ ન ચકાવો ને તો ચાલે અને સકલાની પાખું કપાઈ જાય. એટલે છે ને ભાઈ આવી સેવા કરજો. આસુ પૂન આવડવા જ છે બરાબર. હવે અહીંથી જાય છે બાપુની રામજી મંદિરે. અહીં મંદિરે ભાઈ કોઠાધાર ખોડિયાર મંદિરે માળા અત્યારે 50 માળા બાંધી દીધા છે ને હવે અમારા ગામમાં વિતરણ કરવાનું છે. તો મિત્રો આગળ કન્ટિન્યુ બને રહીજો વિડીયોમાં. જોઈએ આપણે ભાઈ અમારા ગામનો રામજી મંદિરે એમ કહેવાય ને કે અહીંયા સકલા માટે જો માળા બાંધવાના છે. જુઓ અમારું મસાણી ગ્રુપ રામજી મંદિરે અને ભોળાનાથના મંદિરે પણ સકલાના માળા બાંધવાના છે. અત્યારે રામજી મંદિરે આવ્યા છે ને હવે અહીંથી જવાના છે ભોળાનાથના મંદિરે. હવે અહીંયા રામજી મંદિરે છે ને ભાઈ ડેલાની અંદર અહીંયા બાંધી દેવાના છે. જ્યાં જ્યાં ભૂખ છે ને અહીંયા ખોડેશ્વર મહાદેવ આવી ગયા છે અને અહીંયા હજી ભાઈ માળાનું વિતરણ કરવાનું છે. આ છે ને ભાઈ અમારા ગામનું ખોડેશ્વર મહાદેવ પ્રાચીન લિંગ છે આવડી. આ જુઓ તમે કરો દર્શન. ખોડેશ્વર મહાદેવ ગામનું નામ ખોડેશ્વર મહાદેવ જ છે ભાઈ. આ તો સુધારીને થોડુંક ખોડુદરી કરી નાખ્યું છે. બાકી અહીંયા પ્રાચીન લિંગ છે. કેટલા વર્ષોથી જમીનમાંથી પ્રગટ થયેલી લિંગ છે. કેદારનાથ જવાનું જરૂર નથી. ખોડેશ્વર મહાદેવના દર્શન કરી લો છે. કેદારનાથ મહાદેવના દર્શન થઈ ગયા તમારે અહીંયા. હર હર મહાદેવ. ભોળાનાથના મંદિરે છે ને ભાઈ જો આવી રીતે માળા બાંધી દીધા છે. ફરતા ફરતા અમુક જગ્યાએ ભૂખ હતા ત્યાં અને આ શેડની હેઠે બાંધ્યા છે. જુઓ અહીંયા ભાઈ છે ને અહીંયા બાંધી દીધા છે ભાઈ. જો અહીંયા સકલાના માળા બાંધ્યા છે. અહીંયા હુક હતા ત્યાં લગી બાંધી દીધા છે આપણે ખોડેશ્વર મહાદેવ. જો હવે બીજે કે હુક નથી એટલે નથી બાંધ્યા. 8-10 માળા જેટલા બાંધ્યા છે અહીંયા ખોડેશ્વર મહાદેવ. આવું છે ને ભાઈ આવું ભાઈ સેવાનું કાર્ય કરતા રહીજો મૂંગા પક્ષીઓ માટે.
અને સપોર્ટ કરતા રહીજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો. કોટેશ્વર મહાદેવને પણ તમને દર્શન કરાવ્યા. હજી અમને યોગ્ય લાગશે ને ત્યાં હજી ગામમાં બાંધશું. હજી સમચાને મેલડીમાનું મંદિર છે ને અત્યારે અહીંયા જઈએ છીએ. અહીં સમચાને છે ને ભાઈ અહીંયા ભાઈ થોડાક માળા બાંધવાના હતા એટલે અહીં 6-7 માળા અહીંયા બાંધી દીધા છે. અને અહીં જો શેડનું કામ ચાલુ છે આપણું. ખોડુદીનું સમચાન છે આવડવા અને અહીં મેલડીમાં કહેવાય ને ઝાપાના અહીંયા માળા બાંધી દીધા છે. હો ભાઈ હાલો ભાઈ બે મંદિરની બે સાઈડ બાંધી દીધા છે માળા અને એક આ વડલાની અંદર બાંધ્યો છે. આમ જો આ કઈ રીતે નિહાણી કરીને માળા ટીંગાડે જો પણ ખંભામાં જ ચડી ગયો હવે. આમ જો કઈ રીતની નિહાણી બનાવી જો આ લોકોએ માળા ટીંગાડવા હાટું. હા ભાઈ નિહાણી બનાવી હો ભાઈ. આપણે રણદેવી આશ્રમે મેલડીમાના મંદિરે આપણે ભાઈ થોડાક માળા વિતરણ કરવા આવ્યા છીએ. અને આ બાપુ છે. બાપુ જય માતાજી. અને ભાઈ જો અહીંયા થોડાક ઝાડવે બાંધવાના છે અને થોડાક અહીંયા બાંધવાના છે આપણે માળા. અહીંયા માતાજીનું મંદિર જે છે ને આગળ થોડાક શેડ હેઠળ ત્યાં બાંધ્યા. અને મારા બધા સેવક ભાઈઓ છે ને બધા આવ્યા છે અત્યારે માળા બાંધવા. જુઓ તમે આ રણદેવી આશ્રમ છે. અને છે ને ભાઈ હવે અહીંથી હવે અમને યોગ્ય લાગશે ને ત્યાં થોડાક ભાઈ ગામમાં બાંધશું આપણે. બાપુને લીધા હો ભાઈ બધાને લઈ લીધા. હા બધાને લઈ લીધા. હવે અહીંથી છે ને ભાઈ આપણે ઠાહાનું કટિંગ છે ને ભાઈ ત્યાં થોડાક માળા બાંધવાના છે. આપણે જો અહીંયા ઠાહાનું જે કટિંગ કહેવાય ને આ કટિંગ અહીંયા પરબ છે. પરબે અહીંયા થોડાક 4-5 જે માળા હશે ને બંધાય એમ હશે ને એ બાંધી દઈશું. અહીંયા જો અહીંયા ઘણા માળા છે અહીંયા પણ ખોખાના છે જુઓ. એટલે આપણે જ્યાં બંધાય એમ હશે ને તો અહીંયા બાંધી દીધા જુઓ થોડાક માળા. બરાબર. હવે અહીંથી જાય છે ગામમાં. હવે જ્યાં આપણે યોગ્ય લાગશે ને અહીંયા પાછા બાંધશું માળા. બરાબર છે. તો મિત્રો કન્ટિન્યુ ભાઈ અમારે છે ને ભાઈ દિનેશભાઈ ભુવાની દુકાનની પડક્યા ભાઈ છે ને આ ભાઈ મોહિતભાઈના ઘર પાસે જો આવડા ત્યાં માળા બાંધવાના છે. જો અહીંયા બાંધી દીધા છે જ્યાં જ્યાં ઉગશે ને ત્યાં જુઓ ભાઈ આવડવા. ભાઈ આપણે આમ જો આ રમેશભાઈ વાળી શેરી છે ને એમાંય થોડાક અહીંયા આ સ્લેબની નીચે બાંધવાના છે. જો હવે અહીંયા ક્યાંય હૂક નથી એટલે થોડાક આ સ્લેબ અહીંયા બાંધી દઈએ થોડાક આપણે. આ ગૌતમના ઘર પાસે એક બાંધ્યો છે માળો અને એક માળો જો સામે બાંધવાનો છે. અહીં છે ને ભાઈ મુના બાપુના ઘર પાસે તે બાંધવાના છે થોડાક માળા. હાલો ભાઈ ઘણા બાપુ જો અહીં માળો બાંધે છે. આ રમેશભાઈનું ભાઈ મકાન છે. જો બધા માળાનું વિતરણ કરી નાખ્યું છે ભાઈ. છે ને અહીં મઢે અમારે બાંધી દીધા છે. 3 માળા આવે હતા એટલે અહીંયા 3 બાંધી દીધા છે. મકર સંક્રાંતિના દિવસની આજની બધાને શુભેચ્છા. તો ભાઈ આજનું છે ને ભાઈ અમે માળાનું જે વિતરણ કર્યું આખા ખોડુદરીની અંદર એ માળાના દાતા હતા ખોડુદરી યુવા મિત્ર મંડળ. કાયમને માટે પટેલ સમાજ અમારી હારે જ છે. સારું કાર્ય કરીએ એટલે મને પૂરો સપોર્ટ આપે છે બધા. અને આ માળા અમારા ગામ તરફથી જે અમારા યુવા મિત્ર મંડળ છે સુરતથી આ માળા આવ્યા હતા. તો ભાઈ આખા ગામમાં અમે વિતરણ કર્યું છે મંદિરે કોઠાદર ખોડિયાર મંદિરે. તો ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ભાઈ સપોર્ટ કરતા રહેજો કાયમના માટે બધાને. હર હર મહાદેવ, જય માતાજી. માળા થઈ ગયા છે પૂરા. તો વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો વધુ વધુ શેર કરી દેજો. મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહીજો. હાલો બધાને હર હર મહાદેવ, જય માતાજી.